હું કોણ? બધા કે, ઘણા કે હું કોણ, મને ઓળખો છો? પણ હકીકતમાં હું ને તમે આપણી જાતને ઓળખતા નથી. દાખલા તરીકે આ ચશ્મા મારા છે, અર્થાત હું અને ચશ્મા બંને અલગ છે. ચશ્મા હું નથી, ચશ્મા મારા છે. ભાઈ તમને ક્યારેક ઉજાગરા થઈ ગયા હોય ને સવારે મોલું ઉઠવામાં સેટ ન થાય, માથું દુખે, પછી આપણે શું કહીએ કે ભાઈ આજે પ્રોગ્રામ રદ કરો, આજે મારું માથું દુખે છે. એટલે એ અંદરનો જે માહિલો બોલે છે ને એને ખબર છે કે હું માથું નથી, મારું માથું દુખે છે. વધારે દહીં ખાઈ લે, કફ થઈ જાય તો મારી છાતીમાં કફ છે. મારા પગ દુખે છે, મારું પેટ ડિસ્ટર્બ છે. મારા વાળ ઉતરી ગયા, મારો નખ તૂટી ગયો. નખથી શિખા સુધી આપણે બોલીએ કે આ મારું છે, એનો અર્થ કે હુંથી આ બધી વસ્તુ અલગ છે. તો હું કોણ છે? આદ્ય જગતગુરુ શંકરાચાર્ય શિવ માનસ પૂજામાં લખે છે, આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણાન શરીરમ ગૃહમ પૂજામ તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યત યત કર્મ કરોમિ તત તદખિલમ શંભો તવારાધનમ શંભો તવારાધનમ. સીધું સ્પષ્ટ કહી દીધું, કાંઈ ગૂંચવાવાની જરૂર નથી. આત્મા ત્વમ. આત્મા કોણ છે? પ્રભુ છે, ભગવાન શિવ એટલે આત્મા.